શાસ્ત્ર જ્યારે બંધનની વાત કરે, મુક્તિની વાત કરે તો પરંતુ બંધનમાં મુક્તિ શાસ્ત્ર જ્યારે વાત કરે ત્યારે સમગ્ર મનુષ્ય જાત માટે આ બધા બંધન તો સામાન્ય છે.
એક વ્યક્તિને છે, બીજી વ્યક્તિ નથી. એક વ્યક્તિ કહે સ્વામી હું તો હંમેશા છૂટો છું, તમે જ્યારે કહો ત્યારે હું આવી. બીજી કહે સ્વામી તમે ગમે ત્યારે બોલાવો છો તો હું નહીં આવી શકું, હું તો છૂટું નહીં શકું. એ બંધનની વાત નથી. સમગ્ર મનુષ્ય જાતિ, પ્રત્યેક મનુષ્ય જે જન્મ્યો હતો, જે અત્યારે જન્મેલો છે અને ભવિષ્યમાં જે આવશે, એને જે બંધન, એને જે બંધન લાગે એમાંથી મુક્તિની વાત કરે છે શાસ્ત્ર. મોટી વસ્તુ છે. અને દ્રષ્ટિએ વેદાંતનું સ્થાન અજોડ છે. વેદાંતના સંપર્કમાં નહીં આવનાર વ્યક્તિ કઈ રીતે જીવન જીવે છે એ મારા માટે પ્રશ્ન છે. અને એ દ્રષ્ટિએ જુઓ તો સંસ્કૃતની અંદર બંધ શબ્દ, બંધ ધાતુ છે. એનો અર્થ કોઈ જગ્યાએ બંધાય. એટલે આ મેં કહ્યું પ્રમાણે કેટલીક વસ્તુ એવી છે જેમાંથી વ્યક્તિ છૂટવા માંગે છે પણ છૂટી શકતો નથી. પણ એવી રીતે કઈ વસ્તુઓ છે સ્વામી જે પ્રત્યેકને લાગે? શોકમાંની મુક્તિ કોણ નથી? બધા છે. પણ શોક બંધન ભય, ગડપણમાંથી છૂટી જાય એટલે શું? આ વેદાંત ભણીએ તો જુવાન જોઈએ એવું સમજવાની વસ્તુ છે. હું ગરડો થઈ ગયો એ થવાનો ઓકે. હું ભયમાંથી મુક્ત થવા ઈચ્છું છું ને ભયમાંથી મુક્ત થઈ શકું. શોકમાંથી હું મુક્તિ ઈચ્છું છું, હું થઈ શકતો. અને આ બધી વસ્તુઓનું સોલ્યુશન જગતમાં છે નહીં. અનફોર્ચ્યુનેટલી લોકો શોધે જ બધા. શોકમાંથી મુક્તિ માટે અહીંયા જાય, ત્યાં જાય, ફલાણાનો સંપર્ક કરે, આ કરે, જે કરવું એ કરો, જે કરવું એ કરો. નહીં થઈ શકો માટી કહું છું બંધ. એનો ઉપાય બીજી જગ્યાએ રહેલો છે. જે કરવું એ કરો. ભયમાંથી મુક્ત થવા માટે તમારે આકાશ પાતાળ થવા કરો. ભયમાંથી જો વેદાંતના દર્શન કરો છો, ભયમાંથી મુક્ત થઈ શકતા હો તો હું તમારી સાથે આપવા તૈયાર છું. બધું કરી શકું પરંતુ મન મુક્ત ના. હું ગરડો છું કે હું ઉંમર લાયક છું અથવા ગડપણ આવવાનું છે, મને આ ગડપણ આવવાનું છે, આ સમજો હું શું કહું છું? તમને એમ કે ગડપણ સ્વામીજી આ તો શરીરને ગડપણ જુદી વસ્તુ છે. હું વૃદ્ધ થવાનો છું, વૃદ્ધ થઈ રહ્યો છું વગેરે. આમણા બંધન એટલે મૃત્યુને અધીન છું, રોગને અધીન છું, ગમે ત્યારે સ્વામી રોગી થઈએ વગેરે. આ બધી વસ્તુ એવી છે જેને બંધન કહી શકાય. એટલે આ બધી વસ્તુઓ માટે આપણને પ્રયત્ન નથી, એમાંથી છૂટવું છે પરંતુ છૂટી શકાતું નથી. અને એ રીતે તેને બંધન કહેવાય. અસલામતીની લાગણી બધાને દૂર કરવી છે. એટલે હું અસલામત છું એનું નામ બંધન. અસલામતી લાગણી મને લાગે છે કે અસલામતીમાંથી મુક્ત થવું છે પણ થઈ શકતો નથી, એટલે હું અસલામત છું એ વસ્તુને બંધન કહેવાય. અને કાળને અધીન છું બંધન, સમયને અધીન, એમાં બધું આવી ગયું. પણ સમય બંધન કોને છે? શરીરને કોઈ બંધન લાગતું નથી. શરીર ક્યારે ગુમ નથી પાડતો. બરાબર? શરીરને સલામતી નથી. શરીરને કોઈ કોમ્પ્લેક્સ જ નથી. શરીરને પોતાના વિશે કોઈ નિર્ણય જ નથી. એટલા માટે તો બિચારો ફેટ સ્ટોર કરે. આપણે અઠવાડિયું અહીંયાથી ગયા હોય તો જમી કરી વ્યવસ્થિત. શરીર એવું નથી કે હું બેઠો દેખાય. શરીર તો તમે ત્યાં સ્ટોર કરવા માંડશે બધું. શરીર તો જડ વસ્તુ છે. એને કોઈ એવો નિર્ણય નથી હું અસલામત છું, આવો છું, કદરું બોલું છું. એટલે શરીરને એવી લાગણી નથી હું અસલામત છું. મનને પણ નથી. આપણને કે સમજી તું મનમાં છે. ના,
મન પણ આપણે જોઈશું ક્ષણિક વસ્તુ છે. મન નામની ખરેખર તો વસ્તુ જ નથી. ખરેખર સાચું તો મન નામની કોઈ ઠોસ વસ્તુ જ નથી. ક્ષણિક વસ્તુ હોય એને વળી નિર્ણય શું? ક્ષણમાં રહેલી વસ્તુને, જે વસ્તુ સતત રહેતી હોય પોતાના વિશે નિર્ણય કરે તો હું આવો છું આવું છું. પણ જે વસ્તુ ક્ષણિક હોય એને શું નિર્ણય? પોતે ક્ષણિક હોય કશો નિર્ણય ના કરે. એટલે એક વ્યક્તિ જે છે, જે ચેતન વ્યક્તિ જે છે, એને બધો આવો નિર્ણય. હું સલામત છું, ભયગ્રસ્ત છું, શોકગ્રસ્ત છું, ઘરડો થવાનું છું, આ વ્યક્તિ છે વગેરે બધી વસ્તુ. એટલે જેને આપણે વેદાંતની અંદર અહંકાર કહીએ છીએ, જેને આપણે જીવ કહી શકો, જેને તમે એક વ્યક્તિ કહી શકો, એક ચેતન વ્યક્તિ જે છે, એને આ બધો વાસ્તવની અંદર આ પ્રકારની એને લાગણી છે. અને આ વસ્તુ એના કારણે વ્યક્તિ હંમેશા, એ ચેતન વ્યક્તિ પોતાના વિશે આવો નિર્ણય કરીને પછી એમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે. એટલે તમે જુઓ ને, કોઈ વ્યક્તિ પોતે જેવો છે એવો સ્વીકાર્ય નથી. હું જેવો છું અત્યારે એવો હું સ્વીકાર્ય નથી. હંમેશા હું જે છું એના કરતા જુદો બનવાનો પ્રયત્ન કરું. સમજાય છે? I want to be different. આપણે કહીએ કે સમજીએ અમે તો સંસારી છીએ ને સંસાર આ છે. હમણાં સંસાર એ વ્યક્તિ જેવો છે એવો એને સ્વીકાર્ય નથી. કેમ નથી? અસાલામાં હોઉં તો કેવી રીતે સ્વીકારું મારી જાતને? ભયગ્રસ્ત હોઉં તો કેવી રીતે મારી જાતને સ્વીકારું? હું મારી જાતને ઘરડો માનતો હોઉં કે ગડબડામાં હું એવું માનતો હોઉં તો કેવી રીતે સ્વીકારું? હું મૃત્યુગ્રસ્ત છું એવું માનતો હોઉં તો મૃત્યુમાંથી દૂર થવા માટે પ્રયત્ન કરવાનો છું. એટલે વાસ્તવની અંદર જે પણ વ્યક્તિ છે એ વ્યક્તિ આવો નિર્ણય કરે, જે નિર્ણય કરે, શોકગ્રસ્ત વગેરે ફલાણો, એ નિર્ણય કર્યા પછી એમાંથી મુક્ત થવા માટે સતત પ્રયત્ન કરે. એનું નામ સંસાર. એનું નામ સંસાર. સતત જેવો છું એમાંથી જુદો બનવા માટે આશા એ કે આમાંથી આપણે છૂટું ધીરે ધીરે. એટલે અત્યારે છું એવું જાણે કે જકડાયેલો છું અને એમાંથી છૂટવા માટે હંમેશા પ્રત્યેક વ્યક્તિ પ્રયત્ન કરે. એટલે પોતાના જાતનો સ્વીકાર નહીં કરવો એ વાસ્તવની અંદર કારણ છે. અને એને કારણે વ્યક્તિ જીવનની અંદર સતત સંઘર્ષ કરે. આપણે સંઘર્ષ કે જજુમેન્ટ, સ્ટ્રગલ. સ્ટ્રગલ. હા, તમે તમારા વિશે વિચારશો તો ખ્યાલ આવશે કે અત્યારે તમે જેવા પણ છો એ વાસ્તવમાં તમે સ્વીકાર્ય નથી. એક નાનો મોટો પ્રયત્ન કરો. દુનિયામાં બદલાવ કરો, તમારામાં બદલાવ કરો, શરીરમાં બદલાવ કરો, મનમાં બદલાવ કરો. આ બદલાવ સતત ચાલુ છે. અસંતોષ એક સ્તરે, શરીરના સ્તરે અસંતોષ છે, આપણે વાત કરીએ છીએ. મનના સ્તરે અસંતોષ છે, આપણી લાગણીઓના સ્તરે અસંતોષ છે, આપણા જ્ઞાનના સ્તરે અસંતોષ છે, આપણી મેમરી, આપણી યાદ શક્તિ વિશે અસંતોષ છે, ફરિયાદો છે. એટલે પોતાની આત્મ અસ્વીકાર એ આનું મૂળ કારણ છે. પોતાની આત્મ સ્વીકાર નહીં કરવો અને એ રીતે પરિવર્તન લાવે. પહેલું તો ધનની દ્રષ્ટિ. સ્વામીની ધનની દ્રષ્ટિએ હું જેવો છું મને સ્વીકાર્ય નથી. થોડો વધારે ધન મેળવું, વેલ્થ આવે પછી હેલ્થ આવે. પછી સ્વસ્થતાની દ્રષ્ટિ, કંઈક ને કંઈક બદલાવ લાવો. એટલે આ રીતે આ બધામાં બદલાવ આવે પછી બીજો બદલાવ લાવવાની ઈચ્છા કરે. એટલે હંમેશા વ્યક્તિ આ પ્રોસેસની અંદર રહેતો હોય છે. એનું નામ સંસાર. પોતાનો સ્વીકાર નહીં કરીને પોતાનામાં પરિવર્તન લાવવાની સતત ઈચ્છા રાખીને આ જગતની અંદર જજુમી રહેલો વ્યક્તિ એને સંસારી કહેવાય. ગૃહસ્થ અને સંસારી ના કહેવાય. સંન્યાસી કોણ છે? સંન્યાસી સંસારી કહેવાય. હા, પણ એ તો વસ્તુ સાચી જ છે. પોતાની જાત જેવી છે તો ન સ્વીકારી ગયો બસ આ વસ્તુ હોય પછી વેદાંત ભૂલી જવાનું. વેદાંત શાસ્ત્ર જે કે એના કરતા જુદી દિશા છે. વેદાંત શાસ્ત્ર કે તમે તો જગતનું કારણ છો,
પૂર્ણ છે, પૂર્ણમાં પૂર્ણ વિગત પછી બદલાવની ક્યાં વાત છે? એટલે વાસ્તવમાં જ્યાં સંસાર હોય ત્યાં વેદાંત ના હોય, જ્યાં વેદાંત હોય ત્યાં સંસાર ના હોય. આટલી વાત છે. એટલે આ સતત જજુમી રહેલો છે અને એટલે બતાવે છે કે આ જજુમાની પ્રક્રિયા ચાલુ રહે છે. એ જ બતાવે છે કે એમાંથી મુક્ત થઈ શકાય નહીં, કારણ કે મુક્તિ માટે બધા પ્રયત્ન કરી રહેલા છે. જજુમીને મુક્ત થવા માંગીએ છીએ, પણ હજુ જો જજુમી રહેલા હોય તો એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે હજુ મુક્ત થયા માટે મોક્ષની દિશા આ નથી. ખરેખર મોક્ષની દિશા નથી. મોક્ષની દિશા તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ જાણવામાં રહી. ઇન શોર્ટ, વાસ્તવની અંદર આ આપણો જે પ્રયત્ન જે છે કે આપણી મર્યાદાઓ જે છે, મર્યાદાઓમાંથી મુક્ત થઈને પોતાની જાતનો સ્વીકાર કરવો, એ માટે જે જજુમી રહ્યા છે એ બતાવે છે કે વેદાંત શાસ્ત્ર જે મુક્તિની વાત કરે છે એ અહીંયા મુક્તિ છે. અને પ્રત્યેક વ્યક્તિ જ્યાં છે ત્યાંથી આગળ વધે છે ખરો, પરંતુ એની જે મૂળભૂત ઈચ્છા છે આ બધામાંથી મુક્ત થવાની, પોતાની જાતનો સ્વીકાર કરવાની, એ મુક્તિ હજુ સુધી મળી લાગતી નથી, કારણ કે હજુ એ જજુમી રહેલો છે. જીવનના અંત સુધી લોકો જજુમે છે. પછી શારીરિક શક્તિઓ, આપણી માનસિક શક્તિઓ નબળી થઈ જાય છે, પણ હજુ એક પરિવર્તન લાવવાની ઈચ્છા છે. પોતાનામાં પરિવર્તન લાવવાની ઈચ્છા છે, આજુબાજુમાં પરિવર્તન લાવવાની ઈચ્છા છે. હજુ જે જેવું છે એવું હજુ સ્વીકારી શકાય એવું નથી. અને વેદાંત શાસ્ત્ર કહે છે કે આ જગત પૂર્ણ છે, તું પૂર્ણ, પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. ઇન શોર્ટ, વેદાંતનું દર્શન એક તરફ છે અને આપણો જે સંસાર જે છે આ જજુમવાની વસ્તુ તે બીજી બાજુ છે. એટલે આ રીતે સતત મુક્તિ છે. મુક્તિ એટલે શું? આપણો આજે સતત જજુમી રહેલા છીએ, જે સતત પ્રયત્ન કરી રહેલા છીએ પોતાની જાતને છેવટે સ્વીકાર કરી શકીએ, બંધનમાંથી આપણે જાતને મુક્ત જોઈ શકીએ. એ જ્યારે ખરેખર આપણને પ્રાપ્ત થાય તો પછી મોક્ષ પ્રાપ્ત થાય. અને એટલે ખરેખર આ બનવાની પ્રક્રિયા જે છે એ બનવાની પ્રક્રિયામાંથી કદી કોઈ મુક્ત થઈ શકે નહીં. તમે ગમે એટલા બનો તો આગળ હજુ બનવાનું ચાલુ છે. હવે આવું થાય છે શારીરિક રીતે તમને લાગે કે હું સ્વસ્થ થઈ ગયો બધું, સમય અમારે કોઈ જરૂરિયાત નથી. કેટલા દિવસ, થોડા દિવસ થયા ના થયા એ તો તમને ખબર નથી હોતી. ઘણી વાર રિપોર્ટ નથી કરાવતા, એમાં બહુ મજા હોય છે. રિપોર્ટ કરાવો એટલે ક્યાંક તો કંઈક ઇમ્બેલેન્સ આવે, કે કેલ્શિયમ ઓછું આવે, પેલું ઓછું આવે, આ ઓછું આવે, તે ઓછું આવે. અને બધા રિપોર્ટ સારા હોય એક જ મહિનો, બીજા મહિને જુઓ પાછું બદલાઈ ગયું. ધર્મની દ્રષ્ટિએ જુઓ સતત ઉણા. એ વ્યક્તિ પોતાની જાતને જે અહંકાર કે છે, પોતાની જાતને જીવ કે છે, એ મર્યાદિત હોવાને કારણે કદી મર્યાદામાંથી મુક્ત થઈ શકે જ નહીં. અને એવો મર્યાદિત તો હું મારી જાતનો સ્વીકાર ન કરી શકું, મારે જજુમવાનો છું સતત મર્યાદાથી મુક્ત થવા માટે. અને એ રીતે વાસ્તવની અંદર આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા દ્વારા મુક્તિની અપેક્ષા રાખવી હતા, મોક્ષની અપેક્ષા રાખવી હતા. એટલે અને તમે જો જુઓ તો શરીરના સ્તરે જુઓ તો શરીરના સ્તરે પણ વાસ્તવની અંદર મેં તમને કહ્યું પ્રમાણે શરીરનું સ્વાસ્થ્ય ગણો કે શરીરની ઊંચાઈ, શરીરનો રંગ હોય કે ઇવન જેન્ડર, એટલે અમુક લિંગ આપણું હોય, કોઈને કોઈ સ્તરે શરીરથી પણ આપણને અસંતોષ, શરીરના સ્તરે પણ આપણને અસંતોષ. અને ઘણું સારું હોય બીજાઓની સરખામણીમાં સ્વાસ્થ્ય, છતાંય આપણને આશા હોય હજુ કંઈક સુધરે તો સારું. એટલે વાસ્તવની અંદર શરીરની દ્રષ્ટિએ તમે તમારી જાતને જ્યારે શરીર કહી દો, પછી એટલે એક મર્યાદિત વ્યક્તિ તમે તમારી જાતને કહેતા હો તો પછી એમાંથી મુક્ત થવાનો કઈ સંભાવના નથી. અને આ તો બધું છે જ, મૃત્યુ સામે આવી ઊભું છે, ગળપણ સામે આવી ઊભું છે, અથવા આવી ગયેલું છે, જે પણ હોય એ બધી વસ્તુઓની મર્યાદા સતત લાગ્યા જ કરે છે અને એમાંથી મુક્ત થઈ શકાતું નથી. તમે જુઓ છો મૃત્યુના ભયમાંથી મુક્ત થવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં વાસ્તવની અંદર વ્યક્તિ ભયમાંથી મુક્ત થઈ શકતો નથી. એટલે આ વ્યક્તિ જે છે જે પોતાની જાતને જીવ કહે છે એ એને આ સંસારી જજુમી રહ્યો. અમાનની દ્રષ્ટિએ જુઓ તો લાગણીઓની મર્યાદા લાગે છે, અનેક પ્રકારની લાગણીઓ મર્યાદા આપણને લાગે છે. અન્ય પાસે આપણે પ્રેમની અપેક્ષા રાખીએ,
લોકો પ્રેમ કરતા નથી ને કરે છે તો સ્વાર્થ દેખાય છે જે પણ. એટલે આ ત્યાં પણ નાની મર્યાદાઓ લાગે. યાદ શક્તિની દ્રષ્ટિએ જુઓ તો મારા જેવા પૂછો તો જે વ્યક્તિ સામે કે હરિયો હું એનું નામ યાદ કરવા પ્રયત્ન કરતો હું એ વખતે યાદ ના આવે અને વ્યક્તિ અહીંયાથી પછી પાછે મુંબઈ જતા રહે હવે પુનઃ મળવા થવા જ નથી ત્યારે એનું નામ યાદ આવે. હવે શું કામ વ્યક્તિને જ્યારે યાદ કરવા હોય ત્યારે યાદ ના આવે અને જ્યારે યાદ કરવાની જરૂર ના હોય ત્યારે યાદ આવે. વ્યક્તિ જે વ્યક્તિની યાદ કરવાની જરૂર ના હોય એ વ્યક્તિ વારે વારે યાદ આવે અને જે વ્યક્તિને ખરેખર યાદ કરવા ના હોય એ યાદ આવે. હવે કઈ રીતે મુક્ત થઈ શકાય? તમારે કઈ રીતે મુક્ત થઈ શકાય? સમજીએ તો તમે આપણી મેમરીની યાદશક્તિની જે સમસ્યા હોય ને એનાથી મુક્ત થવા માટે બ્રાહ્મી ખાવું જોઈએ, ના ખાવું જોઈએ, ખાવાનું જે કહું તો કેટલી બધા છે. હજુ બે ચાર વસ્તુ કે વ્યક્તિઓના નામ યાદ આવે વળી પાછળ જે 5 વર્ષના ભૂલી જવા. સમજો હું શું કહી રહ્યો છું? તો આ બધું આ સંસારીનું વર્ણન કરું છું. સંસારી કે જે આ રીતે પોતાની જાતનો પૂર્ણપણે સ્વીકાર કરવા માંગે છે, શારીરિક દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ, લાગણીઓની દ્રષ્ટિએ અને આ રીતે સ્મરણ શક્તિએ, જ્ઞાનની દ્રષ્ટિએ. જ્ઞાનનો કેટલો મર્યાદિત તો આપણે એમ કે આપણે ઘણું જાણીએ છીએ, પછી જેવા બહાર નીકળીને બે ચાર વ્યક્તિ સાથે વાત કરીએ તો છોકરા જેવી વ્યક્તિ મારા કરતા વધારે સરસ નડે. આમનો સંસાર પોતાની જાતનો કોઈ રૂપમાં સ્વીકાર નહીં કરતો. કેવો હું જે હું વાસ્તવમાં મળ્યાને દેહ સાથે તાદાત્મ્ય પામેલો હું જે છે દેહમાં બુદ્ધિ વગેરે સાથે એ વ્યક્તિ પોતાની જાતનો સ્વીકાર ન કરી શકે અને સ્વીકાર ન કરી શકે અને એ જ વસ્તુને બંધન કહેવાય. બાકી એને છૂટવું છે પણ એ છૂટી શકતો નથી અને સતત છૂટવા માટે સંઘર્ષ કરે છે. આનું નામ સંસાર. એટલે જે પણ દ્રષ્ટિએ તમે જુઓ એ દ્રષ્ટિએ તમે તમારી જાતને હંમેશા એક ઉણપવાળા જોશો. અને આના સિવાય બીજું સંસારની અંદર એક આ કે મારે જે જીવનની અંદર કેટલીક વસ્તુઓ કરવી હતી હું કરી ના શકું, કેટલીક વસ્તુઓ નથી કરવી એ થઈ ગઈ છે એટલે એક ગિલ્ટ, અપરાધી લાગે. આ સંસાર એમાંથી છૂટવું છે. લોકો 25-30 વર્ષ વીતી ગયા તો જૂનું યાદ કરે. સ્વામી એ વખતે મેં પેલું કરી દીધું ભાવ તો બહુ સારું પણ હવે શું ભાઈ હજુ ક્યારે પોતાનો સ્વીકાર થઈ શકતો નથી. એટલે અપરાધની લાગણી ગિલ્ટ. કિમહમ સાધુના કરો કિમહમ પાપમાં કરો એટલે ઉપનિષદે કહ્યું કિમહમ સાધુના કરો. અરે રે એ વખતે સારું કામ કેમ ના કર્યું? મારી બુદ્ધિ સમજી એ વખતે વેર મારી ગઈ હતી. મારી બુદ્ધિ વેર મારી કિમહમ પાપમાં કરો. આ ગિલ્ટ ને હર્ટ તો મેં જોયું છે કે બધી વ્યક્તિ ઘણા આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉપર ઉભરેલી વ્યક્તિઓમાંથી બહાર ખવાયાની લાગે. આ તો મારું હું જે વસ્તુ કરવા ઈચ્છતો હતો એ ન કરી શક્યો અથવા જે વસ્તુ ખરેખર નથી કરવા જેવી મેં કરી એટલે અપરાધની લાગે. હવે ગવાયેલી લાગે. ગવાયેલી લાગણીમાં એવું છે સમજી એ વ્યક્તિ કેમ યોગ્ય કામ ન કર્યું અથવા એ વ્યક્તિએ મારી જોડે કેમ આવો વ્યવહાર કર્યો. આ પ્રશ્ન લોકો મને બહુ કરે. એને મારી જોડે હું કહીશ કે મેં કશું બગાડી આ ગવાય લાગે ગવાય છે તો ફરિયાદ કરી કેટલા માટે ફરિયાદ કરી. એટલે આ વ્યક્તિ મારા માટે આમ કેમ નથી કરતો, આ વ્યક્તિ મારા માટે સારું કામ કેમ નથી કરતો, આ વ્યક્તિ મારા તરફ કેમ આવો વ્યવહાર રાખે. આ વસ્તુ ગવાયા અને જે આપણો સ્વીકાર નથી શકે. એક વાર તમે અંદરથી ગવાયા એમાંથી છૂટવું છે. એ ગવાયેલી લાગણીમાંથી એ ઘામાંથી છૂટવું છે. ઘા ઉજળી જાય એવું ઈચ્છીએ છે નથી થઈ શકાતું. બંધન અને મેં કહ્યું પ્રમાણે ગિલ્ટ કે કંઈક સારું કરવું તું ના કંઈક ખોટું કામ થઈ ગયું કંઈક હવે એ અપરાધની લાગણી એમાંથી છૂટવું છે છૂટી શકાતું. હવે તો સંસાર શેના પર રહેલો છે? અહમ, હું. શરીરને એવું કશું નથી. શરીરમાં તો જવાયેલા નહીં કે મનમાં તો જવાયેલા. તમે સમજી મનમાં છે, મનમાં નથી. ભાઈ મન તો ક્ષણિક વૃત્તિ વાળું છે.
પરંતુ એ વ્યક્તિ જેને નિર્ણય કર્યો છે કે આવું મારા કામ થઈ ગયું તો કરતા ભોગતા વગેરે જે છે એ ચેતન વ્યક્તિ એને આ બધો નિર્ણય કર્યો છે. અથવા તો ક્ષણિક વૃત્તિ આવે જતી રહે તો ફ્રેમ ઓફ માઇન્ડ છે બધા. અને જુઓ ફ્રેમ એટલે આપણા પિક્ચરમાં મોશન પિક્ચર જે હોય એમાં પેલી ફ્રેમ કેવી ચાલતી હોય, સતત ચાલતી, એનાથી એક સાતત્ય છે. એવું છે આની અંદર વૃત્તિઓ ઉઠે છે અને જતી રહે છે, ક્ષણમાં જતી રહે. એવું ક્ષણિક પણ કેમ નિર્ણય કરી શકે? નિર્ણય કરવા માટે એને રહેવું પડે. આવું રહેવું છે ને તો નિર્ણય કરે. એટલે ચેતન વ્યક્તિ જે છે એ આવો નિર્ણય કરે. એટલે મનની અંદર જે વિચારો ઉઠે બધાના આધારે વિચારો એટલે અને એ સિવાય પણ પોતાની જાતને તમે પિતા કહેતા હો, માતા કહેતા હો, ભાઈ કહો, બહેન કહો, પતિ કહો, તો એ ભાઈ પતિ બહેન તરીકે કે પત્ની તરીકે અંદર લાગણીઓ હોય છે. અનેક પ્રકારની ફરિયાદો અન્ય એટલે રિલેશનની અંદર પણ હંમેશા આવો ધર્મની દ્રષ્ટિએ હોણો, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હોણો, યાશક્તિની દ્રષ્ટિએ હોણો, હવે એવો ગુણકવાળો હું વોન્ટિંગ થશે એ કઈ રીતે પોતાની જાતનો સ્વીકાર કરે ન કરી શકે. આ બધા પછી છૂટવું પણ છૂટી શકાતું નથી. એના માટે જે સંઘર્ષ કરતા રહીએ છીએ જીવનભર અને છતાં એ વસ્તુ એવી એવી જ રહે છે. એટલે મેં તમને કહ્યું કે અહમને હું આ બધામાંથી મુક્ત જોવો છે મારે, હું જોઈ શકતો નથી. એટલે આને કહેવાય સંસાર. અને એમાં મેં મુખ્ય વસ્તુ કહી તો મને એ પ્રમાણે પોતાની જાતનો અસ્વીકાર કર્યો છે. અને લોકો પછી શું કરે, છેવટે દોષનો ઢોકળો બહાર નાખે. છેવટે એ કશું ના થાય એટલે બહાર એટલે પછી બહાર જે સંબંધો હોય, સંબંધોવાળી એમાં એ વ્યક્તિઓમાં કંઈક મેનિપ્યુલેશન શરૂ કરે. એને છે મારી સમસ્યાનું કારણ એવી વ્યક્તિ. સામાન્ય રીતે આમ તો લગ્ન જીવનના શરૂમાં આવું નથી ભોગવતું, પણ થોડા વર્ષો થઈ જાય 35-40 પહોંચ્યો પછી એ બીજા પર જ આરોપો થતા હોય. ત્યારે બધું આવી ગયું છે પણ છતાંય આ જે સમસ્યા રહેલી છે પોતાના જાતનો અસ્વીકાર, એ અસ્વીકારની સમસ્યા માટેનું સમાધાન બીજે છે પણ એને ખબર નથી. માટે સામેની વ્યક્તિ પર દોષ આરોપણ કરે અને મિડ લાઈફ ક્રાઇસિસ કે ચાલો પણ 40 પછી છૂટાછેડાના કેસીસ આ લગભગ આવું ઘણા વધારે હોય છે. કે હવે હું તારી જોડે લઈ લઈશ, તું તો તારા બહુ મુશ્કેલી છે. અને મુશ્કેલી એ છે પણ દોષનો ફોકસ નથી. એ પોતાના માતા પિતામાં દોષ દેખાય, પોતાના ભાઈ બાળકોમાં દોષ દેખાય, બાળકનો દોષ દેખાય, અનેક જગ્યાએ દોષ દેખાય. સમસ્યાના અંદર જુઓ છો કે આ બધાનું સમાધાન લાવીને પોતે બીજે બહાર રહેવા જાય ક્યાં જાય તો સ્થિતિ એની જ રહી, કોઈ ફેર પડ્યો નથી. સમજો એટલે સમસ્યા વાસ્તવની અંદર અહમના સ્તરે છે. આપણે માની છે સમસ્યા ઇદમમાં છે, જગતમાં. સમસ્યા જગતમાં નથી, સમસ્યા એને જ રહેલી છે. પોતાના વિષયનો જે નિર્ણય જે છે એ સમસ્યાનું કારણ છે એ કહેવા માટે. એનીવે એટલે આ રીતે વ્યક્તિ સતત કન્ટિન્યુઅસ આ પ્રકારે સંઘર્ષ કરતો હોય છે. અને એ સંઘર્ષનો અંત આવતો નથી, જીવનનો અંત આવી જાય પણ સંઘર્ષનો અંત આવતો. અને આવા સંઘર્ષનો ખરેખર કોઈ ઉપયોગ નથી. જીવનમાં સંઘર્ષ આપણે એટલા માટે કરીએ છીએ કે સંઘર્ષમાંથી મુક્ત થઈ. પરંતુ આ તો એવો સંઘર્ષ છે કે જેમાંથી મુક્ત થઈ શકાય એવું જ નથી. તો બસ મારી સંઘર્ષ જ ના કરવો જોઈએ, પણ તમે બેસી શકશો જ નહીં. કારણ કે તમારા વિશેનો જે નિર્ણય છે તમે બેસવા જ નહીં. અસંતોષ પૂરેપૂરો રહેલો જ છે અને એ તમે બેસવા જ નહીં. માટે તમે સંઘર્ષ કરવાના છો તમારા વિશેના ખ્યાલમાંથી મુક્ત થવા માટે, બદલમાંથી મુક્ત થવા માટે. એટલે આ સ્ટ્રગલ ખરેખર નકામી હોવા છતાં તમે નથી મુક્ત થઈ શકતા. અને વેદાંતશાસ્ત્ર કહે છે કે આ જે સંઘર્ષ થઈ રહ્યો છે એ બહુ સારો છે. શું આ સંઘર્ષ જે કરીએ છીએ એ સારો છે. એટલે સંઘર્ષમાં ખરેખર અર્થસભર છે. હા, અર્થસભર છે. તો આ સંઘર્ષનો અર્થ શું છે? આ સંઘર્ષ અર્થ વગરનો છે એ જેનો અર્થ છે. સંઘર્ષ અર્થ વગરનો છે એ જેનો અર્થ. તો એનું સોલ્યુશન શું? પોતાની જાતનો સ્વીકાર તો કરી શકતો નથી, માટે આ થવાનો જ છે. ના, પણ સોલ્યુશન બીજે રહેલું છે. સંઘર્ષ કર્યા વગર એનો ઉકેલ આવે. સંઘર્ષ કર્યા વગર ઉકેલ આવી શકે, બીજા ઓલ્ટરનેટિવ છે. એટલે સંઘર્ષ જે આપણે કરીએ છીએ એ અર્થસભર છે,
અર્થસભર કઈ રીતે કે ખરેખર એમાં કોઈ અર્થ રહેલો જ નથી, માટે સંઘર્ષ છોડી દેવો જોઈએ, એ વિધાન કહેવાનું. તારી સમસ્યાનું જે સમાધાન છે, તારો તું તારી જાતનો જે સ્વીકાર કરી શકતો નથી એનું કારણ કંઈક બીજું છે. તું ખરેખર એવો ન પણ હો, પણ તું તારી જાતને એવો જોઈ રહ્યો હો. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવમાં એ સંઘર્ષનું સમાધાન, એ સંઘર્ષ અર્થહીન છે એ વસ્તુ જાણવા માટે સંઘર્ષ રહેલો છે. અને ખરેખર પોતાની જાતનો સ્વીકાર કરી શકો એવી પૂરેપૂરી ભૂમિકા રહેલી છે. ખરેખર આત્મા એવો છે કે હું એવો છું જે પૂરેપૂરો સ્વીકાર્ય છે, અને વાસ્તવની અંદર સ્વીકાર્ય હોવાને કારણે વાસ્તવમાં સંઘર્ષની જરૂર જ નથી. તો એવો સ્વીકાર્ય જ હોવ તો શા માટે મારી જાતનો સ્વીકાર કરતો નથી? તું તારી જાતને જાણતો પ્રશ્ન માટે આ વસ્તુ જે છે એટલા માટે નિર્માણ શબ્દની અંદર પહેલી 3 લાઈન જે છે એ આ વસ્તુમાંથી છોડાવવા માટે કહેવામાં બરાબર. જે છેલ્લી લાઈન છે એ તમારી જાતને સમજવા માટે છે. ચિરાનંદ રૂપ શિવોહમ શિવ. તમે તમારી જાતને શિવ જાણતા હો તો વાસ્તવની અંદર સંઘર્ષનું કોઈ કારણ નથી. જો ભગવાને આપણી જેમ સંઘર્ષ કરતો હોય એવા ભગવાનને ભજવાનો અર્થ નથી. જીવ સંઘર્ષ કરે ને શિવ શા માટે સંઘર્ષ કરે? હા, એવો શિવોહમ શિવોહમ જોઈશું આપણે આ નિર્વાણ ષટકમની અંદર આવા બધા શ્લોકોની અંદર આપણે હમણાં જોઈએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.